3. પોઝિટિવ વાક્ય. ગઈકાલે નીતાએ તેની માતાને મદદ કરી. નેગેટિવ વાક્ય. ગઈકાલે નીતાએ તેની માતાને મદદ ન કરી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું ગઈકાલે નીતાએ તેની માતાને મદદ કરી? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં નીતા સબ્જેક્ટ છે, તેની માતા ઓબ્જેક્ટ છે અને મદદ કરવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે નીતા. નીતાનું અંગ્રેજી નીતા થાય છે. વર્બ એટલે કે મદદ કરવી. મદદ કરવીનું અંગ્રેજી હેલ્પ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પોઝિટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું હોવાથી હેલ્પનું ભૂતકાળ હેલ્પ્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તેની માતા. તેની માતાનું અંગ્રેજી હર મધર થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલ. ગઈકાલનું અંગ્રેજી યસ્ટરડે થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી નીતા હેલ્પ્ડ હર મધર યસ્ટરડે એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે નીતા. નીતાનું અંગ્રેજી નીતા થાય છે. બધા સાથે ડીડ વપરાતું હોવાથી ડીડનું ડીડ, નોટનું નોટ. વર્બ એટલે કે મદદ કરવી. મદદ કરવીનું અંગ્રેજી હેલ્પ થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું નથી. ઓબ્જેક્ટ એટલે કે તેની માતા. તેની માતાનું અંગ્રેજી હર મધર થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલ. ગઈકાલનું અંગ્રેજી યસ્ટરડે થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી નીતા ડીડ નોટ હેલ્પ હર મધર યસ્ટરડે એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે ડીડ વપરાતું હોવાથી ડીડનું ડીડ. સબ્જેક્ટ એટલે કે નીતા. નીતાનું અંગ્રેજી નીતા થાય છે. વર્બ એટલે કે મદદ કરવી. મદદ કરવીનું અંગ્રેજી હેલ્પ થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું નથી. ઓબ્જેક્ટ એટલે કે તેની માતા. તેની માતાનું અંગ્રેજી હર મધર થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલ. ગઈકાલનું અંગ્રેજી યસ્ટરડે થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ડીડ નીતા હેલ્પ હર મધર યસ્ટરડે એવું થાય છે.